નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, મનસુખભાઈ રાઠોડ ઉપર હરેશભાઈ નામના વ્યક્તિનો ફોન આવે છે. મિત્રો, હરેશભાઈ અને મનસુખભાઈ રાઠોડ હિન્દુ ધર્મ તેમજ જાતિવાદ અને બૌદ્ધ ધર્મ વિશેની વાતો કરે છે. જેની અંદર મિત્રો મનસુખભાઈ રાઠોડ તેમજ આ બંને દ્વારા હિન્દુ ધર્મના કેટલાક ભગવાન વિશેના પણ ઉદાહરણ સાથે સમજાવવામાં આવે છે. તેમજ મિત્રો આ બંને વચ્ચે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા તેમજ જાતિવાદ વિશે ખૂબ જ જોરદાર ડિબેટ થાય છે. જેમ કે મિત્રો આ બંનેની ચર્ચાનું રેકોર્ડિંગ હાલમાં ખૂબ જ વાયરલ થયું છે. મિત્રો આ ચર્ચા દરમિયાન મનસુખભાઈ રાઠોડ ભગવાન ગણપતિ અને કૃષ્ણ ભગવાન વિશે પણ એક વાત કરે છે. તો મિત્રો તમે પણ શાંતિથી આ રેકોર્ડિંગ સાંભળજો. તેમજ મિત્રો આ બંનેની ચર્ચાના અંતે આ બંનેના વિશે તમે શું માનો છો એ પણ કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. જો એ પહેલાં તમે આપણી ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો. પ્રેમથી તમને કોલ કર્યો છે. કાંઈ વાંધો નહીં કે તમારા વિડીયો મેં હું કેટલો ટાઈમ ત્યાં જોઉં છું. મને એમ થયું કે નહીં, મનસુખભાઈને મારે ખરેખર એકવાર પ્રોત્સાહન માટે કોલ કરવો જોઈએ. ઓકે, ક્યાં તમે મારું ગામ તો સાહેબ ગીરમાં છે, પણ હું વર્ષોથી અહીંયા સુરતમાં રહું છું. ઓકે, એટલે આ તમારી જે બધી ડિબેટ મેં જોઈ વિડીયોની અંદર, મને આમ ખૂબ સારું લાગ્યું કે હકીકતમાં સમાજની અંદર તમારે જેવા વ્યક્તિઓની જરૂર છે જે લોકો અંધશ્રદ્ધાથી દૂર રાખવા માંગે છે. પણ અમુક લોકો સમજતા જ નથી કે આપણે કયા રસ્તે જઈએ છીએ, આપણે કોણ છીએ. બરાબર, તો લોકોની એ સૂઝબૂઝ નથી. તમે કેટલા લોકોને સમજાવો છો તમે ક્યાં રસ્તે જાઓ, જરાક તમારી આંખ તો ખોલો. એમ એક કવિતા છે એની, તમે સાહેબ સમાજનું રહેવા દો. હું કોઈ સમાજને નથી માનતો સાહેબ. સમજવા માટે મારે કોઈ ઓડિયો મૂકવો કે એવું કઈ છે નહીં. તમે તારે બિંદાસ મૂકજો, હું તમારી જેમ જ છું. બરાબર, તમને સારું લાગે તો મૂકજો. હું પટેલ સમાજ માંથી છું, પણ હું પેલા માણસાઈ નો ધર્મ માનું છું. લેવા પટેલ દરબાર હોય, આયર હોય, હા, પંચોળી હોય, કે પછી કોઈ દલિત જાતિ ના હોય. બરાબર, એને હારે કોઈ મતલબ નથી. આપણે માણસા હારે મતલબ છે. માણસાઈ કહેવાને લાયક કોઈ માણસ છે કે નહીં, એની ઉપર આપણે ગર્વ થાય. બરાબર બરાબર. બાકી હું તો મેં ઘણા ધર્મને સ્ટડી કર્યા છે મનસુખભાઈ, કાંઈ બાકી નથી રાખ્યું. પણ એમાંથી મને કઈ ઉત્તમ લાગ્યું હોય તો બૌદ્ધ ધર્મ. બસ, બૌદ્ધ ધર્મ એટલા માટે કે એમાં મૂર્તિ પૂજા નથી, કોઈ શાસ્ત્રોનું અધ્યયન નથી. બરાબર, તમે તમારી અંદર જાઓ, તમારો દીપક ખૂબ પ્રગટાવો, બસ, અને તમે તમારી અંદર જ્યોત જગાવો, અને તમે જાણો તમે કોણ છો. લોકોને પૂછવાની જરૂર નથી. લોકો એટલા જ્ઞાની નથી. હવે એને ખુદ પોતાની સમજ નથી તો એ લોકોને શું રસ્તો બતાવવાના. ખુદ બુદ્ધ ભગવાને એવું કીધું, હું તમારો માર્ગદાતા છું, મુક્તિદાતા નથી. આટલામાં વ્યક્તિને સમજાવવું જોઈએ કે આટલી મહાન વ્યક્તિ જો આવું કહી જતું હોય. વાહ લેવા પટેલ, વાહ, મોજ આવી ગઈ મને અત્યારે. કે આવું જો આટલી મહાન હસ્તીઓ કહી જતી હોય, બરાબર, કે જે કોઈના ગુરુ જ બનવા નથી માંગતા, તમે તમારા ગુરુ બનો. તમારી અંદર કઈક બેઠું છે, ભગવાને તમને એક અસ્તિત્વ આપ્યું છે, બીજાની નકલ કરો માં તમે. બહુ સાચી વાત કરી. તમે તમારા અસ્તિત્વને જાણો. તમે એક મહાન વ્યક્તિ છો, તમે કોઈ સામાન્ય વ્યક્તિ નથી. આવું બુદ્ધ ભગવાન જણાવી ગયા. બરાબર, કારણ કે એને કોઈ બાકી નથી રાખ્યું અધ્યયન કરવામાં. એને પ્રભુની શોધ માટે કેટલી કેટલી જગ્યાઓ, એને શાસ્ત્રનું અધ્યયન કર્યું, ગુરુઓની સેવા કરી. ત્યારે એને ખબર પડી, જયારે પીપળાના વૃક્ષ નીચે બેઠા અને એની જયારે અંદરથી જ્યોતિ પ્રગટી ધ્યાન દ્વારા, ત્યારે એને સમજાણું, અંદરથી એના પ્રશ્નોના જવાબ એને ખુદ મળ્યા કે માણસના જીવનનો સાચો રસ્તો કયો છે. તો લોકોને બસ આવા લોકોમાં જ માનવું છે. હવે આ વાત પ્રશ્ન અને વિશ્વાસની છે. હવે માની લો કે આપણે એવા કેટલા કૌભાંડો બહાર નીકળ્યા છે. બરાબર, કેટલા એવા ગુરુઓ સમાજની અંદર બેઠા છે અને પેપરમાં, મીડિયામાં એ લોકો બદનામ થયા. પણ આપણે એક નાની વાત કરીને મનસુખભાઈ, કે કુરુક્ષેત્રના મેદાનની અંદર જયારે યુદ્ધ હાલતું હોય ને, આ પ્રશ્ન અને વિશ્વાસની વાત તમને કરું છું. લોકોને આ સમજવા જેવી વાત છે કે સીધો વિશ્વાસ કરવો કે પ્રશ્ન કરવો. કોઈ મોટા નેતા કેમ નથી, કે કુટુંબના વડીલ કેમ નથી, કોઈ ધર્મગુરુ કેમ નથી, પેલા એને તમે સવાલ કરો, નહીંતર તમે છેતરાશો. જયારે ખુદ અર્જુને ખુદ ભગવાનને એવો સવાલ કર્યો કે ભટ્ટ ભાઈ શા માટે હું આને મારું, નાનો એવો સવાલ હતો મનસુખભાઈ.
એટલે એને ખબર હતી આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, સમાજના હિતમાં કઈ સારું ડિસિઝન હશે તો જ મને કીધું આ બધાને મારી નાખો, બરાબર. છતાં પણ એને ભગવાનને સવાલ કર્યો. આ તો સામાન્ય વ્યક્તિઓ છે, આપણે એને સવાલ નથી કરી શકતા. પછી કાલે મીડિયાની અંદર એ લોકો બહાર પડે કે અમારા ગુરુએ તો આવું કર્યું. ગુરુ તમારે આવી કરવાની કઈ શું જરૂર હતી? પણ તમારે પેલા ગુરુ ધારણ કર્યા પેલા તમે જ્યાં માનો છો એને સવાલ કરો તમે તમારા મનના. તમને સંતોષકારક જવાબ નથી મળતા, કઈ વ્યક્તિને જ્ઞાન નથી અથવા તો એ વસ્તુ બોગસ છે એટલું તો પેલા જાણો. તમે સવાલ કરો સીધો, શા માટે તમે વિશ્વાસ કરીને આવી વસ્તુમાં પડો છો? મારો કહેવાનો મતલબ ખાલી એવો છે. એક કવિતાની અંદર સાહેબ લખેલું છે કે સરસ મજાની પંક્તિ છે, અંધ બનીને ચાલશો રાહમાં પણ ગીત છે. જિંદગી શું ચીજ છે ગાઈ શકો તો ગીત છે, અંધ બનીને ચાલતો રાહમાં પણ ગીત છે. માથા યાર ભટકાઈ જાય, ફૂટી જાય, આવી દિવાલો આવી જાય ને રસ્તામાં મનસુખભાઈ, લોકોને બરબાદ કરી નાખે. પણ લોકોની આંખો નથી ખુલતી, બસ એને આંખો વિશેને જ જવું છે. લોકોનો સમૂહ આમ જાય છે તો ન્યા જાવ, ન્યા કઈ સારું થાય. અને તમે કેટલી જગ્યા ફેરવશો? સર હું તમને વાત કરું કે આ બધી વસ્તુમાં શું છે, આ ધર્મના નામે બધા ધતિંગ કરે છે અને માતાજીના નામે ધૂણી ખાવાનું, માતાજીના નામે બધું, એટલે બધી દંતકથામાં માણસો પડે છે. પણ હવે શું છે, જો હમણાં આ દશામાના વ્રત આવશે, ઘરે ઘરે બાયું ધૂણી છે, શું કરશે? અને હાંઠડિયું પધરાવા જાય ને કેટલી બાયું મરી જાય. હા સમજી ગયા? દશામાં બસાડશે નહીં, પછી ત્યાં ફાયર બ્રિગેડ વાળા પોલીસ હાજર રહે, મૂર્તિ શેટી મુકાવશે. દર વર્ષે રાજકોટ હાજી ડેમ ની અંદર ઘણા માણસો આ મૂર્તિ પધરાવવામાં મરી જાય છે. અને કેટલી એવી ઘટનાઓ બને છે સાહેબ. લોકો જાત્રામાં જાય બસું આપકે છે, ધક્કાધક્કીમાં લોકો મરી ઈ તો આપણે જાય. માની ગયા, ઈ એક છે ને અકસ્માત થયો કે ભાઈ હાલો આવડા જાત્રામાં ગયા ની તો એમ નહીં, અકસ્માત થયો મનસુખભાઈ, અકસ્માત થયો વાત બરાબર છે. તો જે વ્યક્તિનું નામ લઈને જે જગ્યા ઉપર જાય છે ત્યારે એમ થાય આ વ્યક્તિ ત્યાં જાગૃત નહીં હોય, ઈ આ વ્યક્તિને બતાવવા નહીં આવતું હોય. પણ ઈ પહાડી ઇલાકા છે, બધા કેવા છે, ઈ પહાડ ઉપર જે ગાડી ચડાવે છે ઈ પહાડી ઇલાકા છે અને ખાયું જ છે એમાં. તમે સમજી ગયા? આ તો તમે જાણી જોઈને નદીમાં પધરાવા જાવ ત્યાં પરબારા દેશામાં હો ભેદા મરે. આ આપણા ગામડામાં હમણાં દેશામાં વ્રત આવશે, અહીંયા દેશામાં બધી બાયુ દેશામાં 9 દી રહે, ધૂણશે, બધું કરશે ને પછી મૂર્તિ નાખવા જાય ને એનો બાપ એમાં દેખા નહીં ખાડો ઊંડો કેટલો છે. હવે ઈ દશામાં ની 9 દી પૂજા કરશે, 9 દી પછી નદીઓમાં નાખી દે ને ઈ ક્યાંય પરબારી ગટરૂમાં દશામાં પડ્યા છે. તમે જોજો આ ધર્મ બરાબર. એ માતાજીની 9 દિવસ પૂજા કરશે, ઈ માતાજીને 10મે દિવસે 11મા દિવસે સંડાસમાં નાખીએ છીએ કે નદીઓમાં નાખીએ છીએ. અને એને ઈ કહે છે કે મારી દિશામાં 10 દી પૂજા કરે, 10 દી પછી ઈ મૂર્તિમાં તમે માણસો તમને કોઈ કુતરા ઉતરતા હોય કે સંડાસ ને જ્યાં કણે જે તમને કહું ગંદકી પડી છે ત્યાં મૂર્તિઓ પરબારી નદીઓમાં પડી છે. તમે જોજો આ 10 દિવસ પછી. આ મનસુખભાઈ કેવું છે, જયારે કોઈ પણ વાર તહેવાર આવે ને લોકો તૂટી પડે. હવે આપણે 26મી જાન્યુઆરી છે, આપણા રાષ્ટ્રીય તહેવારો છે, આપણે રસ્તા ઉપર ઝંડા જોઈને ત્યારે એમ થાય કે આ લોકોને ખબર નહીં પડતી હોય. અને 15મી ઓગસ્ટ આવે, આપણે એમ 10 દિવસ કોઈ પણ તહેવાર આવે એમાં જે 4 દિવસ આની પૂજા કરે ને સોથજીએ એની વેલ્યુ ઘટી જાય. આનું કારણ શું? એ બરાબર છે. તો ઈ 10 દિવસ એની પૂજા કરે. 100% ગમે વસ્તુમાં તમે વ્યસ્ત રહ્યો, 100%. 10%ની આ બધી વાત છે. 10%નો સાહેબ કોઈ મતલબ નથી. જો અમે દર વર્ષે આપણે જોઈ છીએ, છાપા વાંચી છીએ, આ તો આપણે સોશિયલ મીડિયાની અંદર આ જે છાપામાં ન્યૂઝમાં આવે છે જોઈ છીએ, વાત કરી છે. ગણેશ ઉત્સવ આવે ને તો જબરી તમને કહું લાખ રૂપિયાની મૂર્તિઓ લાવશે, પછી એને પધરાવવા જાય ને તો ઈવડે પાણીમાં બુડીને કેટલા માણસોનો જીવ હિંસા થાય. તો ઈ ભગવાન એને બચાવી નથી શકતો, ગણેશ એને બચાવી નથી શકતા, આ દશામાં એને બચાવી શકતા નથી. જેટલા ઉત્સવો આવે ને ઈ પાણીમાં પધરાવવા જાય ને તે હજારો માણસો મરી જાય છે. છાપામાં આવે છે ભાઈ, છાપામાં આવે છે. તો ઈ દશામાં એને બચાવી ન કે મારે એને 9 દી સેવા પૂજા કરી છે ને આને મારે મરવા ન દેવાય.
ઈ ખબર એટલે છે હું મૂર્તિ તો- તમને બચાવશે નહીં, પછી ફાયર બ્રિગેડ વાળા ને પોલીસ વાળા આવે તઈ તો લાશ નીકળે અંદરથી. હું તો મનસુખભાઈ એટલું કહું છું, હું તો કહું લોકોની અંદર એક પરમેશ્વર પ્રત્યે આસ્થા હોવી જોઈએ, પણ આંતરિક બાહ્યની આવા લોકો ઉપરની વિશ્વાસથી મોટો આત્મવિશ્વાસ છે. હવે આપણી અંદર હજી આપને ખુદને વિશ્વાસ નથી તો આપણે એવા લોકો પાસે જવું જ પડે. અને તમે જે તર્કની વાત કરો છો એ સચોટ છે કે તર્કવાદી બનો એમ. બસ હવે વાતમાં વિરોધ થાય, બરાબર. હવે આપણે આંગુલી માલ હતો કે લોકોના આંગળા કાપીને પોતે ભાઈ માળા ફેરતા, પોતાની જાતને શૂરવીર માનતો. જયારે બુદ્ધ ભગવાનનો એને ભેટો થયો તો બુદ્ધ ભગવાનને કે ભાઈ તું મને નથી ઓળખતો, હું કેટલો શૂરવીર છું. લોકો આમ કાપવા માંડે મારું નામ સાંભળીને, તો અહીંથી જાતો રે. બુદ્ધ ભગવાને કીધું કે ભાઈ તું કેટલો શૂરવીર છો, હું જરાક જોઈ લઉં, તું મને ત્યાં પીપળાના પાન કાપીને દે ને. એને દાઢી કાપી નાખી બુદ્ધ ભગવાનને, હાલ્યો દાઢીઓ મારીને કાપી નાખી દાઢી. પછી બુદ્ધ ભગવાન કે હવે આને જોડી દે, બરાબર. એટલે આંગુલી માલ કે ભાઈ તમે ગાંડા થઈ ગયા છો, હવે આ થોડી જોડાય. કે તે અત્યાર સુધી કાપવાનું જ કામ કર્યું, જોડવાનું નહીં. તું શૂરવીર નથી, હાલ હું તને શૂરવીરતા બતાવું. ખાલી કાપવું શૂરવીરતા નથી. બુદ્ધ ભગવાને દાઢી જોડી દીધી, બરાબર. આને શૂરવીરતા કહેવાય. તું આટલો શૂરવીર છો ત્યારથી એને ધાર્યું મૂક્યું. અને તમારો જે વિરોધ થાય છે, લોકો ગાળું બોલે છે. હવે જે સંયમમાં નથી રહેતા, પોતાના વિચારોને સંયમમાં નથી રાખી શકતા, હું એ લોકોને શૂરવીર નથી માનતો થાય. અને કઈ રીતના શૂરવીર કહેવાય? જે પોતાના સંયમમાં નથી. લોકોના બે શબ્દથી લોકો આખા ભડકી જાય, ધ્રુજવા માંડે, કોણ છે પોતે ભૂલી જાય, બરાબર. કઈ રીતના એ લોકોને શૂરવીર માનવા? વિરોધ છે ને, ઈ વિરોધ થાય ને એટલે તમારે માન લેવું કે આ શબ્દ ની અંદર કોઈ પણ સત્યતા સુમાયેલી છે. વિરોધ કોનો થાય? વિરોધ એનો બરાબર છે. થાય. અહીંયા સાહેબ હાસા માણસોના જ વિરોધ છે અને સમાજ એને એટલે નથી તમારે ટકવા નક્કી દીધા. કરી લેવાનું કે આ સત્યનું માની લો. પાચન નથી થતું. આપણે કોઈ ધર્મને પાસા પાડવાની વાત નથી કરતા, પણ આપણે ભારતની અંદર બૌદ્ધ ધર્મને સ્થાપિત નથી થવા દીધા, બરાબર. એનું કારણ બધા સમજે છે, એનો ખુલાસો કરવાની જરૂર નથી. એક સત્ય આવતું હતું, કારણ કે અમુક લોકો બદનામ થતા હતા એ ધર્મ આવવાથી કે આપણે ખોટા પડશું, આપણે એના નામ નથી દેવા, બરાબર. પણ ઇતિહાસમાં બધા જાણે છે કે ભાઈ હું કામે બૌદ્ધ ધર્મ. આજે તમે ઇન્ડોનેશિયા જાઓ, જાપાન જાઓ, કેટલા દેશ એવા છે જ્યાં બૌદ્ધ ધર્મ સિવાય કાંઈ નથી. આટલું બધું પ્રોત્સાહન બૌદ્ધ ધર્મ ને બુદ્ધ ભગવાનને શા માટે આપ્યું? કારણ કે ત્યાં અમુક બીજી પ્રજાતિ વિરોધ કરવા વાળી નહોતી. સ્વીકારવા, સત્યને સ્વીકારવા વાળા ત્યાં વ્યક્તિ હતા. અહીંયા સત્યને એટલે સ્વીકારવામાં અમે તો તમને ધન્યવાદ આપી છીએ કે તમે લેવા પટેલ હોવા છતાં તમને બુદ્ધનું આટલું જ્ઞાન છે ને, ઈ બદલ અમને સારું લાગ્યું કે તમે જે માણસ આ જ્ઞાન કે તમે આ જાણી હિકા. આવડા લોકો જાણતા ને ખાલી સનાતન ધર્મ ઓલો નાગદાન આહિર કરી છે, તો સનાતન ધર્મ એને કઈ એક બે આટાની ખબર નથી. મેં એના ઘણા તમે ઓડિયો જો, અમે સનાતની છીએ પણ તને સનાતનની કઈ ખબર તો હોવી જોઈએ કે નહીં? હું તો સાહેબ છે ને બાહ્યને માનતો જ નથી. બાહ્ય કાંઈ નથી, એક દેખાવ છે, તમારો ભ્રમ છે. જે છે તમારી અંદર આંતરિક છે. તમે તમારી અંદર જાઓ અને પ્રશ્ન તમારા સોલ્વ કરો, તમને ત્યાંથી જવાબ મળશે. આવા લોકો પાસે તમને જવાબ ન મળે. સાહેબ એની બધી બાહ્ય જે ભક્તિ છે ને, ભક્તિ ઈ બધાએ છે ને આંતરિક જ કીધી. આ લોકો મનસુખભાઈ હવે જ્ઞાન ની વાતો કરે, કાકા અમે ભજની કલાકાર છીએ, અમે સાહિત્યકાર છીએ, તો અમારી પાસે નું જ્ઞાન હોય. પણ એ જે સાહિત્ય કરીને એમાં તર્ક બુદ્ધિ વાપરી. તર્ક બુદ્ધિમાં એવું કે ભાઈ ગણેશ ભગવાન ને જે તમે ઉંદરડા માથે બિહાડી દીધા, ઈ ઉંદરડો ગણેશ નો વજન ખમે ખરા? આ ખાલી તર્ક બુદ્ધિ કે ભગવાન ભાઈ ભગવાન છે, પણ આ બધા ભારતમાં જ છે, બીજા દેશમાં ક્યાંય છે નહીં. અટણ બીજા દેશમાં છે, બીજા એક મિનિટ હવે મનસુખભાઈ મારી વાત સાંભળો. સરસ મજાની વાત કરું કે જે શાસ્ત્રોની અંદર દર્શાવવામાં આવ્યું, જે આપને સંભળાવવામાં આવ્યું, જે બતાવવામાં આવ્યું, એને આપણે માની લીધું. ભગવાન વિશે આપણે જાણીએ. તમે જે ભગવાનની વાત કરી કે ઉંદેડા ઉપર ભગવાન બેસે, બરાબર. કારણ કે આપને બતાવવામાં આવ્યું, સમજાવવામાં આવ્યું. આ બધું અત્યારે થાય છે. હવે માની લો કે આપણે સિંધની અંદર જાય અને એમ કહી કે ભાઈ ભગવાન નું વર્ણન કરો. આમ જો આ વાત સાંભળા જેવી છે.
એટલે એમ કે અમારા ભગવાન છે ને 4 ફૂટના હોય. કેટલા ફૂટના? રેશમી વાળ હોય અને એકદમ સ્કિન વ્હાઈટ હોય અને વાળ રેશમી હોય, હોઠ ગુલાબી હોય, બરાબર. એટલે ન્યાનું જે સામાન્ય જનતા છે એની કરતા રૂપ રંગ સારું હોય કે અમારા ભગવાન આવા હોય. આ જ પ્રશ્ન લઈને આપણે વેસ્ટ ઇન્ડિઝમાં જાય મનસુખભાઈ કે ભગવાનનું વર્ણન કરો તો કે અમારા ભગવાન 4 ફૂટના ન હોય, 6 ફૂટના હોય, લાંબા લાંબા, ગુગળિયા કાળા વાળ હોય, એકદમ શ્યામ કાળા કાળા હોય, હોઠ થોડા ગુલાબી હોય, બરાબર, અને શરીર અષ્ટપુષ્ટ હોય, એવા અમારા ભગવાન હોય. હવે આ જ વસ્તુ, આ જ પ્રશ્ન લઈને રશિયામાં જઈ ભાઈ ભગવાનનું વર્ણન કરો તો અમારા ભગવાન એકદમ સ્વસ્થ હોય, સ્કિન એકદમ વ્હાઈટ હોય, આંખ બ્લુ હોય, વાળ એકદમ રેશમી અને ભૂરા હોય, બરાબર. આ જ પ્રશ્ન જો ભારતની અંદર કરવામાં આવે ને મનસુખભાઈ, તો આવી જે પબ્લિક હોય એની કરતા સારો પુરુષ કે સારી જે નારી હોય ને એ જ વર્ણન કરવામાં આવે તો અમારા દેવી દેવતા આવા હોય. હવે ભગવાન એક જ તત્વ છે તો બધે અલગ અલગ ભાઈ કઈ રીતના આવું થયું? આ મેન્ટાલિટી દેશ વાઇઝ બેસાડી દેવામાં આવી છે કે આપણા ભગવાન આવા હોય, ખબર જ નથી ભગવાન ક્યાં છે, શું છે, એનો રૂપ રંગ શું છે, અને લોકો બસ નીકળી ગયા છે. આ વાત બરાબર છે. આ છે ને ભાઈ એક કામી ખાવાનું. અત્યારે જો મારી સામે 2000 ની નોટ બંધ થઈ ગઈ છે ને, હવે કોઈ મંદિરમાં જઈને પૂજારીને બેહાડીને કે તમે મારા ગુરુદેવ છો, મારે તમને 2000 ની નોટ દેવી છે, એટલે તરત જ કે આ નથી હાલતી. પ્રભુ ભગવાનને તો કઈ કરન્સી વાપરવી નથી, મારે ખાલી દક્ષિણા દેવી છે અને ક્યાંય હાલતી નથી. અને મારે ગુરુને અને ભગવાનને હાલક નો હાલે, એને તો ખાલી આપણે તો પ્રસાદ ધરવાથી મતલબ છે. 2000 ની નોટ મૂકજો એટલે હમણાં તરત જ ઉભો થઈ જાય, હાલે પાછી હાલ બીજી 500 મૂક, બાકી આ કાઢ લે. અરે ભગવાન જ જો આપે છે મનસુખભાઈ, બરાબર, તો આવા લોકો પાસે માગવા શું જવાનું? ભગવાન પાસે જ માગો ને. અને ભગવાન જો આપતા હોય તો આ લોકો દાન પેટી મંદિરમાં શું કામ રાખે? એને ખબર છે ભગવાન નહીં આપે, માણસ આપશે. આ માણસ જ માણસને હેલ્પ કરશે, આ બીજું કોઈ હેલ્પ કરવા નહીં આવે. જો પરચાનો બંગો એના માટે ફેંકવો પડે કે આવડિયા ભોળી પ્રજા છે ને ગાડડિયા પ્રવાહ કોઈને ત્યાં મંદિરે જાય તો 5-10 મૂકે, પછી ત્યાં બોર્ડ માર્યું હોય કોઈને 1 રૂપિયો અહીંયા દાન લેવાની છે, મનાય છે, જે કાંઈ તમારી યથાશક્તિ હોય દાન પેટીમાં નાખી દેવું, બાકી કોઈને ક્યાંય દેવા નહીં. એટલે દાન પેટીમાં 10 રૂપિયા જ નાખવાનો જ છે. એને જો પૂજારીને ખુદ ખબર હોય કે ભગવાન આપે છે, બરાબર, તો દાન પેટી ભાઈ હું કામ મૂકે? એને ખબર છે આ લોકો જ આપશે. તમારું નામ મને ભૂલાઈ ગયું ભાઈ. હું મારું આખું નામ દર્શાવી દઉં. મારું નામ હરેશ છે અને અમારી જે સરનેમ છે કાલસરિયા છે. અને કલસરિયા જે આવે એ આહી સમાજની અંદર આવે અને અમે લેવા પટેલ છીએ. લેવા પટેલ. હું નામ હું કીધું ભૂલાઈ ગયું પાછું નામ. હરેશભાઈ હરેશભાઈ, હવે તમને ઈસુ ભગવાન હતા ને, ઈસુ ભગવાનની જીવતા પૂજા થતી હતી, ઈસુ ખ્રિસ્તીની. હવે ઈસુના મંદિર જીવતા તમને કહું, બધા અહીંયા કણે દર્શન કરવા જતા હતા ને, ઈસુ ભગવાને જોયું મારું દીકરું માને આ બધા કેટલા માણસો પગે લાગે છે. ઈસુના મંદિરમાં તમને કહું દર્શનની લાઈન હતી અને ઈસુ ભગવાન વડલાના થડે જઈને ઉભા રહી ગયા. હવે વાતો મૂર્તિ પૂજા હતી, ઈસુ ભગવાનની મૂર્તિની પૂજા ન્યા બધા દર્શન કરવા જતા હતા. ઈસુ ભગવાન જીવંત હતા, નાની પૂજા થતી હતી. ઈસુ ભગવાન પીપરાના થડે જઈને ઉભા રહી ગયા અને બધી લાઈન હતી ને એને જોયું તો કે બધી ઠીક મંદિરમાં તો મૂર્તિ છે કે ઈસુ ભગવાન તો સાક્ષાત અહીં ઉભા હોય એવું લાગે. તો એક જણે જઈને કીધું કે હા ઈસુ ભગવાન ખુદ આવ્યા. તો ઓલી લાઈન જે મંદિરમાં જાતી હતી ની વરી ગઈ ને આ બાજુ વહી આવી, ક્યાં કણ વડલાના થડે, પીપળાના થડે. અને ત્યાં ઈસુ ભગવાનના પગમાં મીંડ્યા પૈસા ને બધું મૂકવા અને મીંડ્યા બધા ઈસુ ને ત્યાં પગે લાગવા. પછી ઓલા અંદર જે માંગણ હતો ને, જે ઓલો પૂજારી, એને બહાર જોયું કે લાઈન કા ઓછી થઈ ગઈ ને પબ્લિક આવતી બંધ થઈ ગઈ. તો બહાર નીકળીને મંદિરમાંથી બહાર નીકળીને જોયું તો ઈસુ ભગવાન ખુદ ઉભા હતા. એટલે આવડા પૂજારીએ જઈને કીધું ઈ કે ઓહો જોઉં તો ખરા ભાંડે કેવો વે ભજવો. એટલે ઓલી પબ્લિક ને ખબર પડી કે ઈસુ ભગવાન નથી, ભાંડ છે. એટલે ઓલા પાછા પૈસા બધા હતા ને બધા લઈને પાછા મંદિરમાં મીડ્યા જવા. એટલે ભગવાન ત્યાં ખુદ ગયા ને ઓલા પૂજારીને કીધું કે તે મને ભાંડ કીધો બાપુ, મારી આવક બંધ થઈ ગઈ હતી એટલે મેં તમને ભાંડ કીધા, મને માફ કરી દેજો નકર મારું ઘર બંધ થઈ જાય. સાહેબ આને એના પોતાના પેટ હાટું થઈને ભગવાન ને ભાંડ કીધો. શું કર્યું? આ જગત સહી પૈસા હાટું દાન હાટું થઈને ભગવાન ને કે ભાંડ. અટાણે જો કૃષ્ણ ભગવાન વાસળી લઈને આવે ને
અને જો કદાચ ક્યાંય આવે ને તો એને ધક્કા મારીને ધકેલે. આટાણે કલેક્ટર કચેરીમાં જવું હોય પટેવાળો પરસેવો વારી દે. એટલે કાગ બાપુ એનું દુઓ કીધું કે અહીંયા કણે મોર મુગટ કે વાહણી લઈને આવીશ માં આ પબ્લિક તને ધક્કા મારીને ધકેલ છે. અહીંયા તું કૃષ્ણ ભગવાન કઈ મોરલી મુગટ કે પહેરીને આવતો નહીં ને કે આ માણા તને પૈયે નહીં લાગે ને ધક્કા મારીને ધકેલ છે. અહીંયા તો સફેદ પહેરી જે લુગડા ને હાથમાં રાખજે ઠેલી અને દેખીત કરીશ ડોલ તો તને કાર્યકર જાણીને અહીંયા સાહેબ કે સાંભળા. અહીંયા થોડા લુગડા પહેરજે ને મોટો કાર્યકર ને ભાજપનો નેતા થઈને આવી જાય એટલે તને કે આવો સાહેબ. અહીંયા તો તને સાહેબ કહીને સાંભળા. અને એક વાત તમે બહુ સરસ મજાની કરી મનસુખભાઈ કે અહીંયા ભગવાન વસ્ત્રોમાં લોકોને લૂંટવામાં આવે છે. તમે એક ઉદાહરણ આપ્યું હતું રાવણનું કે જયારે સીતા માતાનું હરણ કરવા ગયો રાવણ તો એને ભગવા વસ્ત્ર કાં પહેર્યા. પોતે એક લંકેશ એક રાજા હતો બરાબર, તો એ તો સારા વસ્ત્ર પહેરીને જાય એમ હતો, પણ એવા વસ્ત્ર ઉપર લોકોને વિશ્વાસ નથી. પહેલેથી આ વસ્તુ આવેલી આવે છે. તમને ઈ ઉદાહરણ રામાયણ ભાઈ હરેશભાઈ દઉં કે રાવણનો ભાઈ વિભીષણ રાવણના રાજમાં રહ્યો તો કોઈ દી બગડ્યો નહીં. બરાબર. વિભીષણ કોઈ દી બગડે એનામાં ઈ રાક્ષસ પણ નો આવ્યું. અને કઈ રામના રાજમાં રહી તો એનામાં કોઈ દી સુધારો જ નો આવ્યો. હા એ બરાબર છે. આપણે કેવા લોકોની વચ્ચે રહી છે. હા એ બરાબર છે. કેવા લોકોની વચ્ચે રહી છે આપણે. કે વિભીષણ રાવણનો ભાઈ હતો. બરાબર છે. તો ઈ કોઈ દી એનામાં તમને કહું એનામાં કોઈ ફેરફાર બહુ સારો માણસ તરીકે જેને જગત માન્યો. અને કઈ રામના રાજમાં રહેતી હતી એને આખી જિંદગીમાં સુધારો જ ન આવ્યો. બરાબર છે. હું થયું કે ઈ છે ને ભાઈ પોતાના આચરણ કેતા વિચાર જે તમારો વિચાર છે ને ઈ મહાન છે. માણસ કોઈ મહાન નથી. તમારો શબ્દથી તમારી તુલના થઈ જાય. ઝવેરીની દુકાનમાં સોનું બતાવો એટલે તરત જ કહી દે 22 કેરેટનું છે 16 કેરેટનું છે. બરાબર છે સાહેબ. એમ શબ્દ છે એનાથી તમારી તુલના થઈ જાય તમે કેટલા કેરેટના છો. હવે વસ્તુ કેવી છે, હવે સંસ્કાર છે. આપણે કેટલા એવા આપણે ઇન્ડિયાની અંદર અલગ અલગ ધર્મો છે, બધે જ્ઞાન છે. આને સંસ્કાર કહી શકીએ. રજની ઓશોનો વાતો તમે સાંભળો એટલે તમને ખબર પડે કે આ શું કીએ તમે જોવો. અરે સાહેબ હું છેલ્લા 18 વર્ષ ત્યાં રજનીશ ઓશોના સંપર્કમાં એના ઓડિયો હું સાંભળું છું બરાબર. તમને આજે એમ થતું છે કે આ પટેલ થઈને આજે આ બૌદ્ધ ધર્મની પાછળ કાં પડ્યો, આની પાસે બૌદ્ધ ભગવાનનું કાં જ્ઞાન છે. કારણ કે હું ઓશોને સાંભળું છું. હું તો કહું લોકોએ ઓશોને સાંભળવા જોઈએ. હું એમ નથી કેતો લોકોએ બિચારાને બદનામ કરી નાખ્યા. એના હું ષડયંત્ર હતી, એને ખબર હતી આ ભારતમાં આવશે શું હાલત કરશે. અને હું તમને ચેલેન્જ આપી દઉં મનસુખભાઈ, આજે જો ઓછો હોત અને એની આરે જે અત્યાચાર નો થયો હોત બરાબર, એનો બહિષ્કાર કર્યો અમેરિકામાંથી, ત્યાં રજનીશપુરમ નામનું કેટલું મોટું કેટલા કિલોમીટરમાં એ સ્થાપિત કર્યું અને ત્યાંથી એને કાઢવામાં આવ્યો. રજનીશ ઓશો જયારે અહીંયા ઇન્ડિયામાં પુણે સ્થાપના કરી આશ્રમની, પછી એને અહીંના નેતા અને ધર્મગુરુએ શા માટે નો ટકવા દીધા. જે લોકો ઓશોને સાંભળે છે એને ખબર છે કે જો ઓશો ઇન્ડિયાની અંદર ટકી ગયા હોત ને તો આજે જ્યાં ધોમ જતીન કરે ને એ દુકાનો સાહેબ લોકો સુધી સાચું જે નોલેજ છે ને એ નથી પહોંચ્યું, ખાલી બાહ્ય પહોંચ્યું છે. નહીં સત્ય જેમ બોલે છે ને, જો તમે રૂડું બોલશો ને તો હારા લાગશો, પણ સાચું બોલશો ને તો આ જગત તમારો ટકો કરશે. અને સાચું બોલશો ને તો તમારા ભૂકા કાઢી નાખીએ. અને સત્ય સાહેબ એવું કરવું છે ને, આ શૂરવીરોનું કામ છે. ગળે ઘૂંટડા ઉતારવા ને આ કાયરોનું કામ નથી. આ કાયરો જ વિરોધ છે સાહેબ. કેમ કે તમે આમ બોલ્યા, તમે આમ કર્યું. ભાઈ સત્યને તમે સમજો, એકવાર તમે સમજો કે આ શું છે, પછી તમે યાર વિરોધ કરો. એટલે બાપા આ છે ને આ જગત એને નથી ગળે ઉતરે એવું. કેમ કે આને પરચો જ જોઈશે. આને કરોડપતિ બનવું પણ દેવના પૈસે. એને માતાજી પણ લઈ લેવું. મેલડીમાંની ભક્તિ કરે. હમણાં મને કાલ છે ને એક ભાઈનો ફોન હતો વાલ્મીકનો. ઈ વડોદરાના કોક છે ને તાંત્રિક છે. એને મેલડીમાંનું 84 ખાતું લેવા માટે કઈક ડબલીમાં કે મને દેવનું કઈક મંત્ર દીધા ને તો 25,000 રૂપિયા લીધા. અને 84 ખાતાનું દેવ ડબલીમાં હમાડી દીધું. આવડો આ ઘેલ આગરો બોલ્યો. ડબલીમાં 84 દેવનું ખાતું દઈ દીધું ને એને 25,000 રૂપિયા લીધા. મને કે મારે ફરિયાદ કરી. મેં કીધું મને તું નંબર દીજે, પણ એ ભૂવો હજી ફોન ઉપાડતો નથી.
એનું રેકોર્ડિંગ મારી માં પડ્યું સમજ્યા, એટલે એને મારે ચડાવવું છે કે મારે તને વિદ્યા દેખાડવી કેવી હોય. સાહેબ બહુ લોલમ લોલ હાલે છે, અને આ પબ્લિક એવી છે માણસો આસ્થા ધર્મ ને વિશ્વાસની પાછળ બિહાડી દીધા બધીને. તમે કોઈ મંદિરમાં જાઓ ને એટલે તમને પેલો ગલકું ઈ જ ઘાલવામાં આવશે, તમે વિશ્વાસ રાખો એટલે હું તમે હલી ચલી ન આવો. વિશ્વાસ નામનો જે ખીલો ખોઈ દીધો છે ને એટલે માણસો મરે છે બધા વિશ્વાસથી. એટલે પેલી વાત તો એ છે, તમે સાહેબ ગમે એ જગ્યાએ જાઓ, હું તો કહું તમે આસ્થા રાખો, પણ પેલા પ્રશ્ન કરો. તમે જે વ્યક્તિને તમે માનવાના છો કે ગુરુ ધારણ કરવાના છો, બરાબર, પેલા તમારા મનની અંદર જે પ્રશ્નો તમને હક નથી લેવા દેતા, એના જવાબ તમને સંતોષકારક જો ન મળતા, એના પરિણામ ન મળતા, તે વસ્તુ મૂકી દેવાય. જો આમ કેમ મારી વાત સાંભળો કે આજે હું છું, મને પ્રશ્ન પૂછે હું જવાબ બધા આપી દઉં, પણ એનાથી હું મારાથી કઈ સુધારો નહીં આવે, સુધારો એના મનથી જ આવશે. બહુ સાચું કીધું છે સાહેબ, કે સંસ્કાર લોકો આપે છે, વડીલો હોય કે ગુરુ હોય, બરાબર, એવા ગુરુની વાત નથી કરતો, જ્યાં ભગવા ફેરીને બેસી ગઈ ગુરુની વાત નથી કરતો સાહેબ, બરાબર. પણ સમજ છે ને, સમજ મનસુખભાઈ માણસની પોતાની હોય, બરાબર. હવે તમે એને ગમે એટલો સમજાવો, પણ એની અંદર એ સમજવાની જે ક્ષમતા, એની અંદર એ વિચારધારા જ નથી, બરાબર, કઈ રીતના સમજવાનો. અને તમે વાત કરો છો મનસુખભાઈ વ્યાકરણની, તમે કક્કા બારખડીની વાત કરો છો, લોકો કક્કા સુધી અમુક સુઈ ગયા હોય, હવે તમે એને એમ કહો કે ભાઈ ક કા કી તું એટલે એમ કે મનસુખભાઈ આ હું તમે બોલો છો, અરે ભાઈ આ હું ક કા કી બોલું છું, બારખડી બોલું છું, એટલે ઓલો ખાલી કલમખડીઓ આવતો હોય એ તમને શું કે મનસુખભાઈ આવું ન હોય, તમે રહેવા દો, તમે તમારું પોતાનું જ આવ્યા. અને એમાં જો તમે વ્યાકરણ લઈને બેસી જાઓ, લોકોની સમજમાં ઉતરવાનું જ નથી, તમને ગાળ જ દે, તમારો વિરોધ કરશે, તો લોકો જે અહીંયા સુધી પહોંચ્યા છે, હું તો કોઈ વાક એનો નથી. હવે એની એટલી સમજ છે, બરાબર, એટલે તમને બીજો હું જવાબ દેવાના, એની અંદર જે હોય એ બહાર આવે, બરાબર. જે નથી એ કઈ ઉછીનું લેવા જવાનું કે મનસુખભાઈ મને થોડુંક નોલેજ આપો ને. તોય અત્યારે મારી વાત સાંભળો કે ટેકનોલોજી યુટ્યુબ આ જે છે ને, એનાથી માણસોમાં ઘણો સુધારો આવ્યો, સાજો સુધારો આવ્યો. શું કામ કે એને સાંભળવા મળ્યું, જાણવા મળ્યું. પેલા તો આ કઈ હતું જ નહીં ને ભાઈ, બિચારા પત્ર વ્યવહાર કરતા, ત્યારે પત્ર વ્યવહાર કરતા કઈ હતું જ નહીં. તે પછી દોરડા વાળા તાર વાળા ફોન આવ્યા. આટણે તો તમને કહો આ બધું ગૂગલ માં જેનું નામ નાખો એનો ફોટો આવી જાય, બરાબર છે. આ ભગવાન કોણ? ઈ વાત છે. તો આવડા તોય માં પથ્થરમાં જઈને પૂછે છે કે મને કઈક દને મારા ઘરે દીકરો નથી, એટલે પણ તો બુદ્ધિ વગેરે ના, ઈની પાસે દીકરો ન્યા હોય ઈ પથ્થરમાં જડાણા હોય. આવું છે સાહેબ, પથ્થરે જઈને પગ્યા લાગે, શું કરે. ઠીક છે હરેશભાઈ, આપણે સુરતમાં ક્યાં રહ્યો? હું સાહેબ સુરતમાં કામરેજ રહું છું, કોલવડમાં. અને મારું કામ છે ચશ્માનું. આપણે નંબરના જે ચશ્મા આવે એ આપણે ચશ્મા બનાવીએ. બરાબર. તો તમે ભણેલ લઈશો ભાઈ? ના સાહેબ, હું ભણેલ નથી. તો હું માની લો 8 ભણ્યો હતો, એ પાછો 8 નપાસ છે. મને એવું નથી લાગતું ભણતર જરૂરી છે, ભણતર બહુ જરૂરી છે. ના પણ એ 8 ભણ્યા તોય આ બધી વસ્તુ છે ને, ઈ એટલું ભણતર સિવાય કોઈ દી કાઈ ન થાય ભાઈ. હું તમને કીધું શિક્ષણ છે ને ઈ મહાજ્ઞાન. એક રીતના આ જો ઈ તમારી વાત 100% સાચી છે. અહીં આપણે જ્ઞાનનો બહુ અભાવ છે, અહીં શિક્ષિત લોકો નથી. જેટલા માતાજીના ભુવા હોય છે, તમે મારી વાત સાંભળો હરેશભાઈ, 1 મિનિટ રોકું તમને. જેટલા માતાજીના ભુવા ધૂણતા હોય છે ઈ એકય કોલેજ કરેલ નહીં હોય કે એને છે ને કે ઉચ્ચ પાયરીનું શિક્ષણ એને મેળવેલું નહીં હોય. જો મોટો ભણેલ કદાચ ભૂવો થાય તો એને માનસિક બીમારી હોય. હા, એ બરાબર છે. કેમ કે કોઈ દી ભણેલ ધૂણે જ નહીં. જે ભૂવા પકડાણા છે સમાજની અંદર, ખુલ્લા પડ્યા છે, આ સત્ય શોધકને જે ખુલ્લા પાડ્યા છે કે આવા ઢોંગ જપિંગ છે, બરાબર, આ લોકો હકીકત માનસિક બીમાર જ છે. હવે માનસિક બીમારી જયારે લોકોને છે અને તમે એની પાસે તમારા જીવનનું સોલ્યુશન લેવા જાઓ, એનું શું પરિણામ આવે સાહેબ? વિચારો તો ખરું તમે. સાચી વાત છે. અને એક છેલ્લું આપણે ઉદાહરણ આપી દઈ, બરાબર, બહુ સરસ મજાનું છે. શિક્ષિત વ્યક્તિ અને અભણ વ્યક્તિ, બહુ સમજા જેવી વાત છે, બરાબર.
કે શિક્ષિત કોને કહેવો અને અભણ વ્યક્તિ કોને કહેવો. જ્યારે હિરોશીમા આપણે માની લો જાપાન ને અમેરિકા વચ્ચે જ્યારે યુદ્ધ થયું ત્યારે પહેલો બોમ્બ ફોડવામાં આવ્યો હિરોશીમા ઉપર અને એમાં 1.5 થી 2 લાખ નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા. એમાં નાના નાના બાળકો હતા, વૃદ્ધ લોકો જેને કઈ ખબર જ નહોતી. પ્રોબ્લેમ બે દેશના પ્રાઇમ મિનિસ્ટરની હતી, બરાબર. અને આ માસૂમ લોકોને ખબર નહોતું આપણે મરવાનું છે. અને જેને બોમ્બ ફોડ્યો અને 2 દિવસ પછી પાછો બોમ્બ ફોડવામાં આવ્યો. ભાઈ તમે શરણાગતિ સ્વીકારી લો, નકર હવે નાગાસાકી ઉપર બોમ્બ ફોડવામાં આવશે. શરણાગતિ નો સ્વીકારી અને 2 દિવસ પછી પાછો બોમ્બ ફોડવામાં આવ્યો. એમાં 1.5 થી 2 લાખ લોકો મૃત્યુ પામ્યા, જે બિલકુલ હાવ નિર્દોષ હતા, બરાબર. હવે જ્યારે જે બોમ્બ ફોડ્યો હવે એનું ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું, જેને બોમ્બ નાખ્યો હતો અને એનું ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું. એ ઉચ્ચ વિદ્યાલયમાં ભણેલો હતો, ઉચ્ચ વિદ્યાલયમાં ડિગ્રી પ્રાપ્ત કરેલી હતી કે બોમ્બને કઈ રીતના નષ્ટ કરવો, કઈ રીતના બનાવવો, બધું નોલેજ હતું. એટલો શિક્ષિત વ્યક્તિ હતો, બરાબર. અને એને પૂછવામાં આવ્યું કે તમારા એક બોમ્બ ફોડવાથી કેટલા લોકો મૃત્યુ પામ્યા છે સાહેબ, ખબર છે કે હા મને ખબર છે. તો તમે ફોડ્યો શું કામે, નાખ્યો શું કામે? આ લોકોનો વાક જ નહોતો. આવા નિર્દોષ માસૂમ બાળકો, આવા વૃદ્ધ લોકો જેને કાંઈ લેવા દેવા જ નહોતું, એ લોકો મૃત્યુ પામ્યા તમારા બોમ્બ નાખવાથી. તમે ના નહોતી પાડી શકતા. એટલે એને એમ કીધું આ મારી ડ્યુટી હતી. કે એવી કઈ કેવી ડ્યુટી, એમાં 3 થી 4 લાખ નિર્દોષ લોકો તમે મારી નાખ્યા, તમે ના નહોતી પાડી શકતા તો કે મને સસ્પેન્ડ કરે. અરે તમે કદાચ તમે ના પાડી તો શું કરવામાં આવત? કે કા સસ્પેન્ડ કરત, કા કોઈ સજા આપવામાં આવત. તો મારી જગ્યાએ કોઈ બીજો વ્યક્તિ નિમણૂક કરવામાં આવત. હવે સાંભળજો કે કદાચ બીજા વ્યક્તિ ના પાડી તો કે ત્રીજાને મૂકત, કે ત્રીજા ના પાડી તો કે ચોથાને મૂકત, અને કે ચોથાએ ના પાડી હોત તો કે આવું ને આવું આયલા કરે તો આ પ્લાન જ આખો કેન્સલ થાય. હવે આ વાતનો સાર એવો છે કે આ ડિગ્રી વાળા લોકો છે, સમજો હવે, બરાબર. આને શિક્ષિત કેવો, જે સમાજના હિતમાં, જે દેશના હિતમાં જે દીકરીઓ કામ નથી આવતી, બરાબર. આપણે કોરોના વખત જોયું, લોકો 20-20 લાખ ખર્ચા, લોકોએ મકાન વેચી નાખ્યા, ગીરવે મૂક્યું, વ્યાજે લીધા. તો અમુક ડોક્ટરોએ દયા નો ખાધી સાહેબ, કે આ ક્યાંથી આવે છે, આની પરિસ્થિતિ શું છે, આની આગળ પાછળ કોણ છે, બસ લૂંટો લૂંટો લૂંટો. આવા અધિકારીઓને મારે એટલું જ કહેવાનું છે કે તમારી ડિગ્રી જો આ દેશના હિતમાં, આ સમાજના હિતમાં, આવા નિર્દોષ લોકોના હિતમાં કામ ન આવતી ને તો સાહેબ તમે શિક્ષિત નહીં સમજતા, 1 નંબરના તમે અંગૂઠા બબણ વ્યક્તિ છો. પોતાના પેટ માટે કરે. પણ ભાઈ છે ને આ બધી વસ્તુ એવી છે સાહેબ કે જેટલો કોઈ રોગચાળો આવે ને, જો અત્યારે મારે સાંભળો અટાણ કોઈ ભૂવો કે છે વરસાદ કેદી થાય, બિલકુલ નહીં, એવડ જ નથી, એની કેપેસિટી જ નથી. આ ખાલી વાત કઈ કરશે તમારા ઘરે સારું થાય, એને ખબર છે ઘર પૂરતું કરાય અને કોકના એક વ્યક્તિ પૂરતી ગલકું ખલાય, આમાં બધે હલાય નહીં, નકર આવડા પકડીને પૂરી આના કરતા તો ઓલા ભવિષ્યવાણી કરે, જો આગાથી ઓલા આંબાલાલ દે ઈ હારું કે તો કરું ભાઈ વરસાદ આવશે, ભલે 2 દી મોડો આવે તો ખરા નહીં, એ પાકું જ કહેવાય. જો આ અશોક પટેલ આગાહી દે છે ને અમારા રાજકોટ વાળા, એની પાસે મશીન છે અને એની પાસે હવામાનના યંત્રો છે, એના આધારે દે છે. આવડા તો આમ જ્યારે કોઈ જોઈને દિશા જોઈને દે છે, ડોહો એની કીધે વરસાદ નો આવે, એ કાડીના દબાણમાં દરિયાની અંદર એનું હવામાનનું દબાણ થયું છે ને એની ઉપરથી વાદળાનું હવામાન નક્કી કરે. આવડા છે ને દેશ જોઈને દે, જાણી માતાજીને ભૂવો હોય એમ, અને હવામાન જોઈએ. હવે તો તમારો ધોમ તડકાની સાઈઝ કીધી હોય કે આજ વરસાદ થાય તો એ થાય. અરે સાહેબ આ એવા ટેકનિશિયન લોકો હોય, આ લોકોને જાણતા જ હોય. જે વિજ્ઞાન સંશોધનથી જે આગાહી દેવામાં આવે ને ભાઈ, ઈ સાચી પડે. હવે કેવું થાય ખબર, હવે તમે ક્રોસ કર્યું છે ઈસુ ભગવાનનું ગળામાં, લોકોને ખબર હોય કે આ ઈસુ ભગવાનને માનતો જ હોય. હવે આપણે ઘણા શ્રદ્ધાળુ લોકો હાથમાં રામદેવ પીરના દોરા બાંધ્યા હોય, એ લીલા જ હોય, સમજી લેજો, બરાબર. એટલે અમુક ભુવાના નજરમાં આવે એટલે એમ કે ભાઈ તમે રામાપીરના મંદિર અથવા કોઈ ભુવા પાસે ગયા તા? એટલે એમ કે હા હો બાપુ ઈ સાચું ગયા તા. એટલે ઓલાને ખબર જ હોય કે આ લીલો દોરો છે રામાપીર બાપાનો જ હોય, આટલા માસ્ટર માઇન્ડ હોય. અને એવું ઘર મને મનસુખભાઈ ગામડાની અંદર કોઈ દી ફળિયામાં કે ઘરમાં કોઈ દી નાગ નહીં નીકળો હોય, એ કોઈ ઘરની અંદર નીકળો, પાછા એવા સવાલ કરે ઘરની અંદર નાગ નીકળો તો
હા સાચી વાત છે. યાદ કરો, મને દેખાય છે યાદ કરો. સાહેબ અને જો તમારું ડોકું એક કોઈ ઘર એવું ગામડામાં ન હોય કે તમારો બાપ કોઈ દી નાચ નહીં નીકળ્યો હોય, નીકળે જ. જો પૂછી નાગ લેજો નીકળે- ગામડાની અંદર. સમજો નાગ નીકળશે ને એટલે આપડા ખેતલા બાપા કરીને વને ગલકું ગાલ દે કેટલા, કેમ કે એને ગમે એમ કરી અને આ પબ્લિક છે ને એને ભ્રમમાં ખાલી દર બેહાડીને પૈસા લેવા છે. મૂળ એને બીવડાવવું છે. મારે કાળી ચૌદસ આવે ને દહીં 17 દહીં ત્યારે હું દર વર્ષે અમારા સ્મશાનની અંદર ગામની અંદર મારી ઠાઠડી ફેરવું. શું કરું છું? હા, હા. કાયદેસર હો, નિહાર બિહાર હાર બાર બધું લઈ આવી જીવતો મરી જાઉં છું. હા, હા. પણ હું મહાન બન્યો હોઉં ને તો મારા ઘરેથી, કેમ કે બરાબર. જેના ઘર પરિવાર અમારે જે ઘરેથી મારી બાઈ છે ને ઈ મહાન છે કે હું આટલું બધું થાય છે ને તોય મારા ઘરેથી મને પ્રોત્સાહન મળે છે. હવે આવડા જે કરણ સાથળિયા ને ભાઈ બોલો નાગદાન એનું ઘરમાં એક દોરો હાલતું નથી ને ઈવડા ઈ સનાતન ધર્મના ઠેકા લઈને નીકળી પડ્યા છે. હા, હા, હા. શું છે હવે ઈ ખાલી પબ્લિક ને એવા ભરમાવા માંગે સનાતન ધર્મની એને ખબર જ નથી. તમે એને પૂછો ગંગા સતી પાનબાઈએ શું કીધું એટલે એને ખબર નથી. ગંગા સતીએ શું કીધું કરણ સાથળિયાને ખાલી ફોન કરીને પૂછો કે કરણભાઈ ગંગા સતીએ શું ભજનમાં કીધું છે પૂછજો તમે એને ખાલી મોવારા વધારીને ચશ્મા પહેરીને એક્ટિંગ કરતા જ આવડે. તને આ ધર્મની ખબર ન હોય તું નીકળી પડ્યો છો ખાલી યુટ્યુબ ચલાવવા હાટું થઈને, પણ શબ્દ તો પૂછ કોક ને કે આ મહાપુરુષોએ શું કીધું છે. એટલે આ બધી વસ્તુ છે. જો અત્યારે મારે અટાણી સનાતન ધર્મની વાતો કરી છે કે આપણે કોઈ દેવી દેવસ્થાનની વાત કરું છું. જ્યારે કોરોના કાળ આવ્યો ત્યારે બધાય મંદિરની અંદર ભારતના બંધારણ આર્ટિકલ 144 મુજબ મોદી સાહેબે કીધું કે ભાઈ ભારતની અંદર બધે તમે 144 લગાડી દો, કોઈને 4 જણે ભેગું નહીં થવાનું. ત્યારે પોલીસે જ બધે ગામડે બધે ધ્યાન આપ્યું.